કંકુ, તું શું કહે છે? હવે આપણને પુરાવા ક્યાંથી મળશે? હું એ જ વિચારું છું કાકા. કાકા, એક વખત એક છોકરો ને છોકરી આપણા ઘરની બહારના ભાગમાં વાત કરતા હતા ને અંધારું હતું એટલે મને ખબર નથી કે કોણ હતું. હું ત્યાં ગઈ ને તો ત્યાં કોઈ નહોતું. વાંધો નહીં, ત્યાં સીસીટીવી છે જ, તો આપણે એમાં જોઈ શકીએ. હા કંકુ, તને દિવસ, તારીખ, સમય કઈ યાદ છે? કાકા, એ છે ને 7મી તારીખ હતી. 1 મિનિટ, સીસીટીવી નો એક્સેસ મારા ફોનમાં જ છે. રેડિયો મળી ગયું. હા કાકા, જીજુ જુઓ. રિયાબેન અને ડોક્ટરને મળવાનું કઈ કારણ હતું જ નહીં. એ આવી રીતે ખાનગીમાં. દિવ્યકુમાર, કંકુની વાત સાચી છે. આ રિયા અને ડોક્ટર બંને મળેલા છે. અને આ ડોક્ટરે જ ઓપરેશનનું નાટક કર્યું. કંકુ કાકા, આપણી પાસે એક પુરાવો વધારે આવી ગયો છે. સૌથી પહેલી વાત તો એ કે રિયાએ કિડની આપી જ નથી, અને આ જ ડૉક્ટર છે કે જેણે રિયાનું ઓપરેશન કર્યું છે. એને ખાનગીમાં શું કામ મળે છે? અને આ જ ડૉક્ટર છે કે જે પાછા એને ડ્રેસિંગ પણ કરે છે. આપણે આ રિયાને એની જાળમાં ફસાવી પડશે. હા, પણ કેવી રીતે? કાકા, આ રિયા છે ને શાર્કથી પણ મોટી માછલી છે. પણ રિયા કંઈક તો વિચારવું જ પડશે. સ્વાતિ, બહુ લેટ થઈ ગયું છે. કેટલી દુકાન જોઈ પણ ક્યાંય લાલ રંગ જ નથી મળતો. શું કરું હવે? કેવી રીતે પેઇન્ટિંગ પૂરું કરું? સોરી, મારું ધ્યાન નહોતું અને હું સખત ઉતાવળમાંથી એટલે. ના બેન, કાંઈ વાંધો નહીં, આવું તો થતું રહે. અરે બા, આ તો મારા માવડીનું ચિત્ર. તમે બનાવ્યું? હા, બહુ સરસ છે. માવડીના આશીર્વાદ હોય ને, એ જ સાક્ષાત માતાજી બનાવી શકે. તમે માતાજીમાં બહુ માનો છો ને? બહુ એટલે બહુ. તમે એમ સમજો કે અત્યારે હું છું ને તો એમના લીધે જ ટકી છું. બેન, માફી હો, પણ આમાં કંઈક ખૂટે છે. હા, મસ્તક પરનો ચાંદલો. હા, મારી પાસે લાલ રંગ પતી ગયો છે અને હું ક્યાંની એ જ શોધી રહી છું, પણ કંઈ મળી જ નથી રહ્યો. અને હવે ખબર નહીં કે ક્યાં મળશે. અને આ પેઇન્ટિંગ તો મારે આજે જ ડિલિવર કરવાનું છે. બેન, આટલી સરખી વાત છે? આ તો હાથ વગું કામ છે. 1 મિનિટ હો. અરે વાહ, તમે તો એક જ સેકન્ડમાં મારો પ્રોબ્લેમ જ સોલ્વ કરી દીધો. બેન, જ્યાં ભણતર કામ ન લાગે ત્યાં ગણતર કામ લાગે. અને બેન, માણસ માણસની મદદ નહીં કરશે તો પછી કોણ કરશે? મેં તમને મદદ કરી એમ તમે બીજા કોઈકની મદદ કરશો અને આમ જ સારા આગળ વધતું જશે. બોલો, એક બાજુ તમે છો અને એક બાજુ એ.
એ કોણ? બાપના પૈસે તાકડથી ન કરતો એ સિદ્ધાર્થ. તમને ખબર છે, પૈસાવાળા લોકો હોય જ એટીટ્યુડવાળા, ઘમંડી, ઇગોઇસ્ટિક. ના ના બેન, એવું નથી હોતું. મારા નાના શેઠ છે ને, એ બહુ ભણ્યા ગણ્યા છે ને બહુ પૈસાવાળા પણ છે, પણ તોય દૂર દૂર સુધી એમનામાં ઘમંડ નથી. નાના શેઠ? એ કોણ? એ મારા વરજી. મારા પેઇન્ટિંગમાં રંગ તો ભરી દીધો તમે, પણ નાના શેઠનું નામ પડતા તમારા ચહેરા પરનો રંગ કેમ ઉતરી ગયો? શું થયું છે? ક્યાં છે તમારા એ નાના શેઠ? સમય અને સંજોગોએ જરાક વધારે તોફાન કર્યું ને અમે બંને એકબીજાથી છૂટા પડી ગયા. પણ એ વાત તો છે કે બહુ એટલે બહુ સારા માણસ છે. અમારા રંગ નથી મળતા એ અલગ વાત છે, પણ એવું નથી હોતું કે પૈસાવાળા માણસ છે ને એ ખરાબ હોય. એ દિવસે એમની સાથે કંઈક એવું બન્યું હોય જેના લીધે એ ખરાબ વર્તન કરતા હોય, પણ હું એવું તો ના માની શકું કે કાયમ એવી રીતે જ ખરાબ રહે. સાચી વાત છે તમારી. અરે આ બધામાં હું પૂછતા જ ભૂલી ગઈ કે તમારું નામ શું છે? એટલે ચાંદલો? ઓ કંકુ. થેન્ક યુ કંકુ. આજે તે માત્ર મારી પેઇન્ટિંગમાં જ નહીં પણ મારા વિચારોમાં પણ એક નવો રંગ ભર્યો છે. એક મિનિટ. આ તારા માટે. આ શું? મારી યાદ. હું જ્યારે પણ તને યાદ આવું ને ત્યારે આ પેઇન્ટિંગ જોઈ લે છે. જેમ તે મારી પેઇન્ટિંગમાં રંગ ભર્યો ને એવી જ રીતે આ કંકુ પગલાં તારા જીવનમાં નવી સવાર લાવશે. તારો અને તારા નાના શેઠનો મનમેળો કરાવશે. આજે છેલ્લો દિવસ છે. ગમે એ રીતે કોઈ પણ ભોગે મારે બાપુજીને ન્યાય દેવડાવો છે, અને મને આજે મંદિરે માવડી મળી જશે. એમની હારે વાત કરવી બહુ જરૂરી છે. એમની હારે વાત નહીં થઈ ને તો બધું હાથમાંથી જતું રહેશે. કે પછી મારે ઘર છોડવું પડશે. ઘરનો મોહ તો એમને મેં ક્યારનો છોડી દીધો, પણ આખી જિંદગી મને અફસોસ રહેશે કે હું બાપુજીને ન્યાય નહીં દેવડાવી શકી. હા મેડમ. હું તને એક ફોટો મોકલાવું છું, એનું કામ તમામ કરવાનું છે. જી પણ યાદ રાખજે, મારું નામ ક્યાંય ના આવવું જોઈએ. મેડમ, મારા પર વિશ્વાસ રાખજો. હું મારો જીવ દઈ દઈશ પણ તમારું નામ નહીં આપું. હું ફોટો મોકલું છું. જી. કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી, કોઈ મારી વાત પર વિશ્વાસ કરવા તૈયાર નથી.
ક્યાં જાઉં? હું કોની પાસે જાઉં? માવડી હું શું કરું? માવડી મને ક્યાંક તો રસ્તો દેખાડો. શું કરું? મારી સાબિતી માટે બસ હવે ખાલી એક છેલ્લો દિવસ બાકી રહ્યો છે અને બાપુજીને ન્યાય દેવો છે માવડી. બીજું એ નહીં દઈ શકી ને તો હું બાપુજી પાસે જતી રહીશ બસ. એક ઢગલું પણ આગળ વધ્યો છે ને તો હમણાં તારા ટુકડા કરી નાખીશ. યાદ રાખજે, સ્ત્રી એક અબળા નથી, એ પૂજાતી શક્તિ છે. સ્ત્રી જો જગતનું સર્જન કરી શકે તો તારા જેવા પાપીનો સંહાર પણ કરી શકે છે. તને જો તારો જીવ વાળો હોય ને તો હમણાં અહીંયાથી ભાગ, નહીં તો આ ત્રિશૂળ તારી છાતીમાં ચીરાઈ જશે. હવે તારે બચવું કે મરવું તારા હાથમાં છે. આ ક્ષણ ભાગે જય અંબે. સદાય સુખી રહે. અણીના સમયે તમે આવીને મને બચાવી લીધી. આ શક્તિએ તને બચાવી અને આ શક્તિનો અંશ પણ તારામાં ધબકે છે. માં, હું તમને જ મળવા અહીંયા આવી હતી. મળવા કે લેવા? શક્તિ, તાકાત લે. તને આની જરૂર છે. આ શું કામ? અત્યાર સુધી તું તારા પરિવારની રક્ષા માટે, સત્યની રક્ષા માટે તું કવચ બનીને ઊભી હતી. પણ દીકરી, જમાનો બદલાઈ ગયો છે. હવે તારે સત્યની રક્ષા કરવા માટે તારે શસ્ત્ર ઉપાડવું પડશે. પણ આ ત્રિશૂલ કોઈ ભક્તના ઘરે પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહ્યું હતું, પણ વિધાતાએ એના નસીબમાં કંઈક બીજું જ લખ્યું છે. અને મને લાગે છે કે આ ત્રિશૂલની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે જ થશે જ્યારે એ અસુરોનો સંહાર કરશે અને અધર્મીનો નાશ કરશે. પણ આ તો હિંસા કહેવાય ને દીકરી. અધર્મનો નાશ એ હિંસા કહેવાય, અસુરોનો સંહાર એ હિંસા કહેવાય, તો આખું દેવલોક ખાલી થઈ ગયો. કંકુ, તને યાદ છે યુદ્ધના રણસંગ્રામમાં જ્યારે શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરે મહાસંગ્રામ રોકવાનો પ્રયાસ કર્યો, શાંતિદૂત બનીને સંધિનો પ્રસ્તાવ લઈને આવ્યા, છતાં પણ અધર્મીઓ વાત ન માન્યા, ત્યારે સ્વયં ગોવિંદે સુદર્શન ઉપાડવાનો આદેશ આપ્યો. તારા માટે આ મહારણ સંગ્રામ જ છે અને તારે તારા સત્યની રક્ષા માટે હવે યુદ્ધ કરવું જ પડશે અને આ શસ્ત્ર ઉપાડવું જ પડશે. હવે સ્વયં આ મા જગદંબાની ઈચ્છા છે કે તું અન્યાય સામે ફક્ત અવાજ નહીં પણ આ શસ્ત્ર પણ ઉપાડ. લે. આ ત્રિશૂળ અધર્મીઓનો નાશ કરશે અને ધર્મનો વિજય થશે. આવો.
વિજય ભવ. આજે તારા હાથે અધર્મનો પરાજય અને ધર્મનો વિજય થાય. જા કંકુ જા. પેલાનો ફોન લાગતો કેમ નથી? અત્યાર સુધીમાં તો કામ પૂરું થઈ ગયું હોવું જોઈએ. હજી એકવાર ટ્રાય કરી લો. હા છે. શું થયું? કઈ નહીં. અચ્છા, કામ પૂરું થયું છે કે નહીં એની અપડેટ પણ નથી આપતો. એકવાર આ કંકુ જાય ને એટલે લાઈફ ટાઈમની નિરાત. કંકુ! કંકુ શું કરે છે તું? અને આ ત્રિશુલ શું કામ લાવ્યું છે તું? કંકુ! આ શું કરી રહી છે? કંકુ, તને પૂછું છું. જવાબ આપ કંકુ. શ્રી રોક આ છોકરીને. કંકુ! કંકુ! કંકુ, આ શું કરે છે તું? તું ગાડી થઈ ગઈ છે. કંકુ, પેલા તે હસમુખભાઈનો જીવ લીધો અને હવે તું મારી દીકરીને મારવા જઈ રહી છે. અને એ પણ બધાની હાજરીમાં. આ તારી આટલી હિંમત! કંકુ, છોડ. નહીં કંકુ. કંકુ નહીં. રિયા! રિયા!
ये तने कहीं नहीं था तू चिंता नहीं कर वो कहीं नहीं था वो तो कोई डॉक्टर ने बोला प्लीज जल्दी માનસિક વિકૃત થઈ ગઈ છે છોકરી અમારા ઘરના બધાનો જીવ લેવા આવી છે તું ઓ ગોડ ત્યાં સ્ટિચ સ્ટ્રીપ છે